પાટનગર ગાંધીનગરમાં વહેલી સવારથી શરૂ કરાયું છે મેગા ડેમોલિશન. ગેરકાયદે ખડકી દેવાયેલા 1400થી વધુ ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર. ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી. સવારે દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેક્ટર 30 સર્કલના દબાણો દૂર કરવા પહોંચી. એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો. બાદમાં દબાણ ટીમોએ અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી. આ વિસ્તારમાં ગેરકાયદે ખડકી દેવાયેલા કેટલાક પાકા દબાણો પણ તોડી પાડવામાં આવ્યા. મેગા ડેમોલિશન અંતર્ગત શહેરમાં થયેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે. આજે વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ ડેમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે. એના સાથે સાથે એસડીએમ મામલતદાર અને આરએનબીની ટીમ પણ અહીંયા હાજર છે. સેક્ટર 30 વિસ્તારમાં સરકારી જમીન પર મોટા અને નાના ધાર્મિક ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા, જે વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલા છે. આ જમીનમાં 1500થી વધુ વખત ફેરફાર કરવામાં આવ્યા, જે સરકારી જમીનને ગેરકાયદેસર રીતે કાયદેસર બનાવવા લાંબા સમયથી પેરવી ચાલતી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તમામ હકીકતોની સંપૂર્ણ તપાસ કર્યા પછી વહીવટી તંત્રે કાનૂની પ્રક્રિયાને અનુસરીને આ જમીનને દબાણ મુક્ત કરી છે. ગાંધીનગર શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશને લઈ પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે, જેને લઈ આ મેગા ડેમોલિશન કરાયું છે. અગાઉ ચેરેડી ફાટકથી જીઈબી તરફ અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાના દબાણો તોડી પાડવામાં આવ્યા બાદ હવે તંત્ર શહેરી વિસ્તારમાં રહેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવી છે. દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી માટે 150 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મેગા ડેમોલિશન શરૂ કરી દેવાયું છે. અગાઉ 1400થી વધુ ઘર ઝૂંપડાના દબાણોને નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે રહેવાસીઓ વર્ષોથી એક જ જગ્યાએ વસવાટ કરતા હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સહિતની માંગણીઓ કરી રહ્યા છે. પરંતુ નોટિસ છતાં દબાણકર્તાઓ તરફથી કોઈ જવાબ ન મળતા હવે તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આ સિવાય તંત્રએ અન્ય 2 મુખ્ય વિસ્તારોમાં પણ મેગા ડેમોલિશનની તૈયારીઓ ચાલી રહી છે. G7 સર્કલ પાસે અંદાજે 400 જેટલા ઝૂંપડા આવેલા છે, જેમાંથી ઘણા લોકોને 1999ના સર્વે બાદ સેક્ટર 25 ખાતે આવાસો મળેલા હોવાનું કહેવાય છે. જ્યારે પ્રેસ સર્કલ પાસેના વિસ્તારમાં પણ અંદાજે 100 જેટલા ઝૂંપડા તોડી પાડવાની તૈયારી છે. આ બંને વિસ્તારના અંદાજે 500 જેટલા ઝૂંપડા છે. એ જ રીતે સેક્ટર 24 ખાતે પણ 300 જેટલા ગેરકાયદેસર દબાણો છે. જ્યારે રાંધેજા વિસ્તારમાં પણ ધાર્મિક દબાણ સહિતના કાચા પાકા દબાણો ઊભા થઈ ગયા છે. દબાણકર્તાઓને અગાઉ નોટિસો આપવામાં આવી હોવા છતાં જવાબ ન મળતા તંત્રએ આ તમામ દબાણોને તોડી પાડવા ઝુંબેશ હાથ ધરી છે.